15 સેકન્ડ થોભો. જ્યારે પણ પ્રોપર્ટી લેવા જાઓ છો અને કોઈ ડેવલપર તમને એમ કહે છે કે 30 તારીખ સુધી લઈ લો બોસ, આ ઓફર ચાલે છે, આટલા ટાઈમમાં લેશો ને તો જ આ ભાવ મળશે, પછી આ ભાવ નહીં મળે, અત્યારે નહીં લો તો આટલા એરિયામાં તમને ક્યારેય નહીં મળે, પછતાશો. આવી વાત જ્યારે સાંભળો ત્યારે પોઝ આપો. 15 સેકન્ડનો પોઝ આપો, પોતાને વિચાર કરો, ત્યાંથી ઊભા થાઓ, શાંતિથી ઘરે જાઓ, વિચાર કરો, ટાઈમ લો કે મારે આ લેવું છે કે નહીં, મને આ ઠીક રહેશે કે નહીં. એમ્યુનિટીઝ ના જોશો, ત્યાં આગળ પાર્કિંગ કેવું છે, ત્યાં આગળ લિફ્ટ કેવી છે, ત્યાં આગળ પાણીની સગવડ કેવી છે, ત્યાં આગળ આજુબાજુનો એરિયા કેવો છે, ત્યાં ચોમાસામાં પાણી ભરાય છે કે નહીં, ગટરના પાણી ભરાઈને વાસ આવે છે કે નહીં, આ બધી વસ્તુ તપાસો. ત્યાં આગળ ફ્યુચરના કયા ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ થવાના છે, ગવર્મેન્ટના કયા ખાલી પ્લોટ છે કે જ્યાં આગળ ગાર્ડન બનવાની સંભાવનાઓ છે, આ બધું ચકાસો. ફક્ત ને ફક્ત 2%, 5% ડિસ્કાઉન્ટ આપે છે, ભાવ આ કરી આપે છે, કોઈની રીલ જોઈને, કોઈ આરજેની રીલ કે કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરની રીલ જોઈને પ્રોપર્ટી ના લેશો. થોભો, સાચો નિર્ણય કરો અને પોતાની બુદ્ધિમત્તાને વપરાશ કરો. પોતાનો નિર્ણય લો, કોઈને પૂછો, કોઈ વ્યવસ્થિત માણસને પૂછો, સ્થળ ઉપર જાઓ, બીજી વાર જાઓ, ત્રીજી વાર જાઓ, પણ સરખું વિચારીને પ્રોપર્ટી લો, નહીં તો રીસેલના ભાવ નહીં આવે. તમે ત્યાં રહેવા જશો ને ત્યારે 2, 4, 6 મહિનામાં જ વાસ્તવિકતાનો પરિચય તમને થઈ જશે.